બાઇક સહિત દેવની મોરી ડેમમાં પડેલા 3 યુવકોમાંથી એકને શામળાજી 108 અને ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યો. ત્વરિત કાર્યવાહીથી જીવ બચ્યો. આજરોજ શામળાજી વિસ્તારમાં આવેલા દેવની મોરી ડેમ પાસે 3 યુવકો બાઇક સહિત ડેમમાં પડી જવાની દુર્ઘટના સર્જાઈ હતી. બનાવની જાણ થતાં જ 108 ઇમરજન્સી સર્વિસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફરજ પર હાજર 108 ટીમના પાયલટ હર્ષદસિંહ જાડેજા અને ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન હિતેશ સોલંકીએ પરિસ્થિતિની ગંભીરતા પારખી તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી. એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ સલામતી સાધન સામગ્રીનો ઉપયોગ કરી તથા પ્રાથમિક સારવાર થકી 108 ઇમરજન્સી સેવાની ટીમે એક યુવકને ડેમમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. સમયસર મળેલી પ્રાથમિક સારવાર અને સાવચેતીભરી કાર્યવાહીને કારણે યુવકનો જીવ બચાવી શકાયો. બચાવાયેલ યુવકને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં શામળાજી તથા વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. બાકીના 2 યુવકોની શોધખોળ અને રાહત કામગીરી માટે સ્થાનિક તંત્ર અને ફાયર રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી છે. 108 ઇમરજન્સી સર્વિસની ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને કારણે એક યુવકને નવું જીવન મળ્યું. શામળાજી 108ની ટીમની આ સતર્કતા અને સેવાભાવને સલામ. બ્યુરો ચીફ ઇમરાન પીરા અરવલ્લી.